પાટણ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે સાંતલપુર તાલુકાના છેવાડાના ગામોની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી। પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ લોકો વચ્ચે જઈ લોકસંવાદ કરી લોકોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું। મુલાકાતના અંતે મંત્રીશ્રીએ તમામ અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી। તાજેતરમાં મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સાંતલપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યા હોવાની રજૂઆત મળી હતી, જેના ભાગરૂપે તાલુકામાં પાણીના પ્રશ્નોની સમીક્ષા, સ્થળ ચકાસણી અને પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રુતિ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી તુષારકુમાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી VK નાઈ સહિત વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સાંતલપુર તાલુકાના ફાંગલી, વર્ણોસરી, જજામ અને કિલાણા ગામની મુલાકાત લીધી હતી। લોકોની વચ્ચે જઈ લોકસંવાદ કરી તેમની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા। ગ્રામજનોએ મંત્રીશ્રી સાથે સંવાદ કરતા પીવાના પાણી, તળાવો ભરવા, રોડ રસ્તા, હાઈવે સુધીના રોડનું જોડાણ, વીજળી, આરોગ્ય, શાળાના ઓરડા, શિક્ષકોની ઘટ, કેનાલોની સફાઈ, ગામમાં આરોગ્યની સુવિધા, સબ સેન્ટર બનાવવા, ધોરણ 5 પછી આગળ અભ્યાસ માટે નજીકના સ્થળે શાળાની વ્યવસ્થા ઊભી કરવા જેવી અનેક સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી હતી।